અમદાવાદ મહાનગરપાલિકાએ ગૌશાળામાં રાખવામાં આવેલા પશુઓના છાણમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો આ સમગ્ર મામલે વિગતવાર ચર્ચા કરીએ. અમદાવાદ મહાનગરપાલિકાએ ગૌશાળામાં રાખવામાં આવતા પશુઓના છાણમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યું છે. મહાનગરપાલિકાની આ પહેલના કારણે એક તરફ રખડતા પશુઓના વ્યવસ્થાપનમાં મદદ મળી રહી છે, તો બીજી તરફ મહાનગરપાલિકાએ ઉર્જા બચત પેટ દર મહિને 8 લાખથી વધુની આર્થિક લાભ થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દાળી લીમડા અને બકરોલ સ્થિત ગૌશાળામાંથી દૈનિક ધોરણે 10,000 કિલો ગોબર પ્રાપ્ત કરવામાં આવે છે. વેસ્ટ ટુ એન્જિનના સિદ્ધાંત પર આધારિત મહાનગરપાલિકાના પ્રોજેક્ટથી રસ્તે રખડતા પશુઓની સમસ્યા ઉકેલવામાં મદદ મળી રહી છે, તેમજ પશુઓને સુરક્ષિત આશ્રય, ઘાસચારો અને તબીબી ક્ષેત્રે પ્રાપ્ત થઈ રહી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે નિયમો છે એ પ્રમાણે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ પ્રમાણે આ છાણનો એક રિસોર્સ તરીકે ઉપયોગ કરવા માટે આ એક બાયોગેસ પ્લાન્ટ એ છેલ્લા 1.5 વર્ષથી આ કેમ્પસમાં કાર્યરત કરવામાં આવેલ છે. આ બાયોગેસની ખાસિયત એ છે કે આમાં 32 લાખ જેટલું આ બાયોગેસ પ્લાન્ટની કેપિટલ કોસ્ટ છે અને દૈનિક ધોરણે એમાં 1 ટન કિલો એટલે કે 1000 કિલો જેટલું છાણ આમાં ઇનપુટ તરીકે નાખવામાં આવે છે. આ છાણની સાથે પાણી મિક્સ કરી અને ડાયજેસ્ટરમાં એની પ્રોસેસ બાદ 24 કલાકમાં બાયોગેસ તૈયાર થાય છે. દૈનિક ધોરણે આવો મિનિમમ 32 કિલો જેટલો બાયોગેસ તૈયાર થાય છે, અથવા એની સાથે જો ઓછું વપરાશ બાયોગેસનો થાય તો એવા મેક્સિમમ 32 યુનિટ જેટલી વીજળી પણ આમાંથી જનરેટ થાય છે, કે જે વીજળીમાંથી અહીંયાના 10 જેટલા હેલોજન પણ કાર્યરત થાય છે. બાયોગેસમાંથી જનરેટ થતી કોઈ પણ વસ્તુ એ વેસ્ટ નથી, પણ એક રિસોર્સ છે, બેસ્ટ છે અને વેલ્થ છે. એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, વેસ્ટમાંથી વેલ્થ એ બનાવવાના જે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને આ બાયોગેસ એ ખૂબ સક્સેસફુલી આ પ્લાન્ટ અત્યારે અમલમાં છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.